જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું, એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે. આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે. ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં, પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું. ગુજરાત એટીએસે વાપીમાંથી એક ડ્રગ્સનું રેકેટ ઝડપી કરશું. ગુજરાત એટીએસ દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે. આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે. કોંગ્રેસના જો આક્ષેપ છે આજની પ્રક્રિયા દરમિયાન કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો સરકાર આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગુજરાતમાં ઘૂસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી. યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે. ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી, પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું. સર, આ જે ડ્રગ્સ પકડાય છે અને પછી જામીન પર લોકો છે એના માટે કડક પગલા ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી થતી? સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે. પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે, આખા દેશમાં એક સરખા હોય. 5, 10, 15 વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.